અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના દેખાવને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ હતો। જોકે હવે વન વિભાગની કાર્યવાહી બાદ દીપડો પાંજરે પુરાતા ગામ લોકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમ વિસ્તારમાં મૂકવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાયો છે। છેલ્લા ઘણા દિવસોથી ભાદી ગામ તેમજ નજીકના કરોડ અને બાકરોલ ગામોની સીમ વિસ્તારમાં દીપડો જોવા મળતો હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી। અવારનવાર દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ હતી। ખાસ કરીને રાત્રિના સમયે ખેતર વિસ્તારો અને ગામની સીમ પાસે દીપડો દેખાતો હોવાનું સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે। આ અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને દીપડાની હલચલને ધ્યાનમાં રાખીને પાંજરું મૂકવામાં આવ્યું હતું। આખરે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે અને વન વિભાગે દીપડાને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભાદી ગામ ખાતે આજે એક ફિમેલ માદા પાંજરે પુરાયેલી છે અને અગાઉ પણ 2 થી 3 પકડાઈ ચૂકેલા છે અને આ લેપર્ડના લીધે અમારા ગામના ખેડૂતોમાં એક ડરનો માહોલ રહે છે। તો વન વિભાગના અધિકારીને અમારી એક ગુજારિશ છે કે વધુમાં વધુ પાંજરા અમને મળે અને આ દીપડા જે છે તો એ પાંજરે પુરાય તો અમારા ભાદી ગામના લોકોને એક રાહતનો શ્વાસ મળે અને આ જે રસ્તો છે એ મેન રસ્તો છે ગ્રાઉન્ડ માટે આવવા જવા માટે, ગામ માટે નોકરીવાળા લોકો માટે આવવા જવા માટે। તો એક ગુજારિશ કરું છું કે વધુમાં વધુ પાંજરા મળે અને જલ્દીથી જલ્દી જેટલા પણ દીપડા છે એ પાંજરે પુરાય અને અમારા ગામના લોકોને રાહતના શ્વાસ મળે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।